હેડ કે હેડમ શું કરતી તું હવાની જમાઈનો ફોન આવ્યો તો તે વાતો કરતી હતી. જમાઈને ફોન વાતે કરવા માંડી પડ્યો આ નાટક કર ભૂલે આવો તો કદી હરી હે પણ માં હવે હવે નહીં હવે બોલતા એ રે હવે હારું રાખતા ના તમે. હવે તો નહીં બોલા હવે તો હાવ રાખશે હવે તાર થઈ જાય એટલે જો ને તાર આઈકન પર રોતો રોતો આવજો માં ઓમ કરી માં તેમ કરીને માં ના અરજી કરવી છે બધી વાતે ના ના જો ના હવે મને આવું હતો નહીં આવજે જમાઈ વાળો થઈ ગયો તે હું કાટું ડોલ લઈ આવું. માતે ખુશ તાર હવે જવું ને ગતિ છે બરાબર પણ નામ લેતી ના ભાઈ અને ઘર ભૂલતી છે હવે તમારા ધંધા થઈ ગયા રોજ રોજના બે દાર રે ના આવે પછી દાર બોલો. શું સર બોલા હાલમાં ફોન કેમ કરે એમ કે ને પેલા મને ત્યાં ફોન ના કરું હા અમે ઠેકોણો આવ્યો છે મગજ નહીં હવે કમ્પ્લીટ થઈ ગયો છે મગજ ના ના ઉતર્યું આ હું ચડી ઉતરી ગયો મુજબ બી બોલી ના ના હું પીવડાવું ગ્લાસ લઈને કો લો જમે પીવો હું કામ મમ્મી આવો એ મમ્મી હવે આ મમ્મી વાળા તો બંધ થવા ફોલાયા વગર ખાલી એ આ બધું જો આ આવતા વગર ટ્રોગા ભાગી નાખી ના કઈ કન બોલ ના ઓય લે આપણે બંધાવડાય ના ના મને બીક લાગતી નહીં કોઈ ની પોચ મોણ લઈને આવતા તો હું લેવા આવું તો આવું કે હાલ બી લેવા આવું આવો તો ખા તમને ખબર પડે કન ચેવી દવાઈ છે નાના તમને ખબર પડે કે મળી તી હાહુ મરા એ મમ્મી તો મારી વાતો ભાઈ તમે બંધ થઈ જાઓ મમ્મી કર્યા વગર આ બે દાડા નાટક તમારા છે બે દાડા હાર રાખશો પણ તે દાડા તમે માર ના હાર મેલ સમા છોડીને મમ્મી પણ મારો નહીં ખાવ કે વખત હમું છું હવે નહીં ફાવે તે રોટલા ખાવાના કાઠા પડતા હશે હવે તો ના ના અહીંયા આવતા બાવતા ને ટોકામાં ભાગી નાખે ના ના રોવો છો માં. બરાબર લેવા આવું તમે રોતા ના આવી જો. આઈ જો વાળા થઈ ગયા તે પાહા જવું હોય તો માનું ઘર ભૂલી જજે હવે નાટક હું સહન નહીં કરું ગમમાં મારે જવા પર હોય છે સોડી બે દાડા આવડ રિહેટ પા જતી રે આવડ પાઈ જતી રે હારું થાય બે દાડા એટલો ફોડી નાખ ના ના રીત પા બાપ જેવી છે કો કહીએ એટલો અને આવન કરો પોડી કરો થઈ જીવો તે તું હા, નહીં લે. નહીં ના હું મારો. હા હરાનો લાગ્યો તે પાહો જો ને માનો હમ થાય પણ રોસો ભાઈ ફોન કરી મે મને આમથી માં મને તેમ કર્યું એ જય માતાજી. જય માતાજી ઓળખાણ ના પડી હું સરપંચ છું. તમારી દીકરી ખાઈ ને એમની સાસરીથી હું આવ્યો છું. એવું છે ઓહો. આવો આવો સોરી હા બા. ગોદલા ને મને આવો આવો હું સરસ વાત હોય અને દુપટ્ટો ઓઢી રાખજે હે લાય ગોદલા લે માં. હા? આવો સરપંચ સાહેબ. હા જય માતાજી. બે સોરી ફોન લાવ બેટા લાવ. કેવું ચાલે છે બોલો તમારે? બસ શાંતિ ચાલે લાગો તને ભાઈ આવવાનું થયું આ બાજુ આવવાનું થયું કોક તમારે દીકરીના કોક લોચા છે શું છે તમારે? લોચા છે માં સોરી લોકો લોચા છે કાંઈ તાના જમાઈના લોચા છે હવે જમીના લોચા કે દીકરીના લોચા પર કંઈક તમારે તકલીફ પડી છે કંઈક એવું મેં પણ સાંભળ્યું. એમ નહીં તમે કયો હવે આ સોરી વારંવાર રહીને આવો મારે કર સારું લાગે ના લાગે સારું હા? રહીને આવે આપણને સારું એ ના લાગે હા. પણ જુઓ આપણે દીકરીના હવે માવતર બાપ છીએ. વગરની દીકરી છે મારો તમારી વાત સાચી છે હા? પણ આપણે દીકરીના માવતર છીએ એટલે આપણે થોડું સમજીને લેટ ગો કરવું પડે. સમજીને તો હું 8-9 વર્ષથી હું સમજુ છું બધું એ સમજી એમને તો મોકલી સાહેબ તમારા ફાય બધા આયા છીએ ઘણા આયા છીએ બરોબર પણ આજે હું એક ગામનો મોભી છું અને એક સરપંચ છું અને આજ હું તમારા ફાય આવ્યો છું. જો તમે મારી વાત મગજમાં લ્યો ને હોભરો તો હું કંઈક બે શબ્દો કહું તમને. મારે તો જે વસ્તુ પર સોરી મોકલી જ નહીં એ દારૂના ઘરમાં મારે સોરી જોવો જ ના બરાબર
તેમ કે બહુ બેઠી માં છોડી એવું ના ચાલે મારી વાત આપણો છોડી બે દાડા આવે એટલે પછી ફોન કરી ફોહલાવો છોડી મારો સરપંચ સાહેબ બેસી લેવા માટે આવી ગયો તો દીકરીનું ઘર તોડાય નહીં આપણે અમે તો તોડવા માંગતા હોય તો 9 વર્ષ કરે જ ના હોત તો હા તો હવે મારે તો આટલા વર્ષ હવે તકલીફ બેઠી છે એકવાર મારા કહેવાની મોની લ્યો છોડી મારે ફોહલા લઈ જાય હા એક વસ્તુ કહી દો અને બે તાર હાવરા કરતી રે કાઢી મારી પણ આ વખત મેં એને કમ્પ્લેન્ટ કીધું છે કઈ નહીં ના કર્યા સુધરા એ માણસ સુધરવામાં ચાલો સુધરી જીવ હોય અરે હું ગામનો સરપંચ છું મેં એને કીધેલું જ છે કે ભાઈ જો આવું કોઈ તકલીફ આવી તો તારી ખેર નહીં રહે હું કઈ બોધીને ના આવ્યો શું કોઈ ચિંતા કરો છો હા તમે જવાબદારી લેતા હોય તો લખણ કરે તો હું જવાબદારી લઈ લઈશ બરાબર જવાબદારી હું લઈ લઈશ કઈ તકલીફ પડે તમારી દીકરીને તો જવાબદારી હું લઈ લઈશ મારી છોરીમાં રિહાઈ ના આવી જોઈએ હા તમારી છોરી નહીં આવે મારા ગામમાં જવાબ આપો બોલ કરી તમારી દીકરીને હું કહી દઈશ કે જો તને કઈ બી તકલીફ હોય તો હું સરપંચ છું તારા બાપ જેવો છું મારા ઘેર આવતી બસ તમારા ઘેર નહીં આ બધું મને તો કોઈ વાંધો નહીં જો છોરી સુખી થાય મારે છોડી જવું હોય તો હું તો તૈયાર અને મારા ઘેર રહીને આવશે તો મારે એ છોકરાને જે સજા કરવી છે હું કરીશ રિહાઈ ના આવી તો લેજો આ તો એક વાત છે કઈ બી તકલીફ હોય તો આવશે તો હું એ છોકરાને જે સજા કરવી છે હું કરીશ સુધરા ના તો આખી જિંદગી થોડા આવું તો કાઢવાના હોય ના ના હા તો હવે શાંત પડી જાઓ અને છોડીને મોકલવાનું કરીએ આપણે છોડીને માં હું કરું ચિંતા તો હોય કે ના હોય હા હોય દરેક ને હોય માવતર દરેક ને ચિંતા હોય આ વારે ઘર રિહાઈ આયા કરો મારા જવાબ ગમે ને પણ છોડી તો મારું રિહાઈ નાખતી વારંવાર એને સુધરવું હોય ને જમાઈને કશું એના બાપાને કોઈ કેવું નહીં એના બાપા હતા કોઈ ફોન કરીને કીધું કે સમજાવો હમ તારે એવું કરવાનું મારા સારું જે હોય તે હવે હું આટલી વખત તમને કહું છું મારું માન રાખીને હા પાડો તો હું કઈક રસ્તો કાઢો આપણે બહુ ખતરનાક છે મારકી બનાવો બોલો બોલવું નહીં મારું કહેવાનું કે અસર તમે સાહેબ જે મારા છોડીને ની ગોળી છે હું સાચું ના કહું એના આમાં થોડું ઓછું મગજ છે હવે ઇનામાં કોઈ ઓછું મગજ ના હોય પણ એ શું કરે બિચારી તાને એને ખબર પડતી નહીં હારા લડવા કશું ખબર પડતી નહીં એને એક બાજુ માં હોય એક બાજુ એને ઘરવાળો હોય એને બે બાજુ મરો હોય એ શું કરે બિચારી એને ફોલા એટલે તમે ફોલે છોડી મારા ફોલે જાય થોડી છે મારા છોડી હા લ્યો હું કરું છું કયો કારણ કે વાંધો મારે નહીં, તમે તૈયાર હોય તો મારે હું તો તૈયાર જ છું જો મારે તો થોડી કશું બોલશો નહીં બાદશો નહીં ઝઘડા નહીં કરો ને ઝઘડા અમે જો કરીએ હું છીએ જમાઈને હોય લાવું તમારા તો બોલશો બાદશો એ તો ના આવે મારે ઘેર કોઈ દાડો ના આવે એટલે પણ હું લાવે તમે બાદશો ને ઝઘડા નહીં કર્યો મારે બંધો કઈને બોલશો નહીં કહ્યું તમે પણ મારે એમને બોલવું પડે કે હા તો કશું બોલતા નહીં બરોબર હું મારે લાવું કોઈ છું બોલવું નહીં એમને હા હું તો બોલી આટલા વાર થાકી જઈ હવે હું બોલવું એમને મારા ને આ તો પાછું તમે હોય આવવાની ઝઘડા કરવાને આડું બોલવાનું લોમું થાય મારી સોરી જો વખો પાર છે તો હું એમને બાકી નહીં મૂકું ચોખ્ખું કહી દઉં હાલે પછી તમારે વખો પાડે ખરી વાત અત્યારે તો કઈ ના બોલતા એમ ના મારે એટલે બોલવું પડે હા આ તો હું એને બોલાવું છું ઓય હું લઈને આવજો ગાડીમાં બેઠો છે લઈને આયા અંગા ઓહો તો તમે આયા નથી એ તો તમારી બીકે હે કોમ એવા કર બીક લાગે છે ગાડીમાં આયા ઓહો જો બોલાવો માં બોલાવ તમે અંદર બેહી રહ્યા તો બેહો આ બાજુ બેહો કાઈ ના નહીં મન નાખે તમને અમે એ બંધ બી હાલે મું દા આ સહીલ હા સાફ કરી નાખી જો જો હા ના હા તારા સાસુમાં શું કહેશે કે હું કોઈ બી તકલીફ ના બીજો અમારી દીકરીને એ ના આવે લગી ના લો શબ્દ જવાબદારી મારી લીધી હાવ ફૂલ ચાપ અને હવે જો પાછો તકલીફ આવી ના તો લેબડે બોધે યાદ રાખજો ગમમાં આવીને તમારે બંધ લેબડે મને બીક લાગતી નહીં કોઈ નહીં ચોખ્ખું કહી દઉં છું સુધરી જો હવે કહી દો તમે હાવમાં કે આટલા દાડા જે થઈ મારી ભૂલ થઈ હવે આવી જિંદગીમાં ભૂલ નહીં કરું ને તમારી સોરીને દુઃખ નહીં આલું એ રીતે કહી દો અને પછી કહો કે તૈયાર કરી મોકલું એ હવે કહું છું મમ્મી દાગો હું તો બંધ કરી દીધો આજથી બંધ કરી દીધો મેં પીવું બરાબર હવે બેકલો કીધું કાંઈ બેકલો એવું તો અભરું હું આટલા ઘણા વર્ષ જોઈએ આમાં આ છેલ્લો મોકો તમને આલ્યો છે બરાબર સરપંચ સાહેબે કીધું એટલે તમને જવા દઉં છું વખત તો નકર તમને બાકી થતો મૂકવાના વખત તો હે ને જા શું તૈયાર થાય તમે બેહો કદે તત્કાલ લઈ હેડી છે હા હા જવું નથી મારા કોમ નહીં તો તો વેતન તૈયાર થવા દો બેહો તૈયાર થવા દો બસ આવા બનાવું સરપંચ સાહેબ ના ચા નહીં પી ના પી જવું પડે ચારું તાને બેહો તમે ના કર્યા વગર જુઓ હા આ છે ને આ મારી મેલડીનો પ્રતાપ છે હા હે? મેં મારી દયા થો હા હું ગમે તો જઈને બરોબર ને એટલે મારી મેલડી અંદર ભાંડે કરી નાખે તાના આ એની દયા છે થઈ ગયું ને થઈ જાય મેં પડી જો ત્યાર પછી તાના ફરી કોઈ દાડો મારું નામ ખરાબ ના થવું જોઈએ ના ખરાબ થાય મારી મેલડી નામ ખરાબ ના થવું જોઈએ ધ્યાન રાખજો પાછા હા પીવું બસ હા,